हेलो फ्रेंड्स, આજનો આપણો ટોપિક છે બીકોમ ની અંદર આવતું ઓપરેટિંગ કોસ્ટિંગ, જેની અંદર તમારે હોટેલ, હોસ્પિટલ, થિયેટર આ ત્રણ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝને લગતા ક્વેશ્ચન આવે છે. આજનો આપણો જે ક્વેશ્ચન છે એ છે હોટલને રિલેટેડ આપણો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. જે કોઈ પાર્ટ આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર લર્ન કરી લીધું છે. તો સ્ટાર્ટ કરીએ પ્રેક્ટિકલ ક્વેશ્ચન હોટેલ ઓપરેટિંગ કોસ્ટિંગ માટે. Government of Gujarat run a hotel, Pride of Gujarat, on Saputara Hill Station. Its profit and loss account for the year ended 31st March 2020 is as under. So data here is relating to profit and loss account of hotel. અહીંયા profit and loss account આપ્યું છે. ડિટેલ્સ આપણે ચેક કરીએ તો વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી FB જેનું આપણે આગળ ડિટેલ પ્રોવાઈડ કરી હશે, જેને કહેવામાં આવે છે ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ. રેન્ટ ફિક્સ એક્સપેન્સ છે, રિપેરિંગ ફિક્સ એક્સપેન્સ છે, ફૂડ એક્સપેન્સ વી એટલે કે વેરિયેબલ એક્સપેન્સ છે, ડેપ્રિસિએશન વેરિયેબલ એક્સપેન્સ છે, લોન્ડ્રી એક્સપેન્સ ફિક્સ્ડ એક્સપેન્સ છે, મિસલેનિયસ એક્સપેન્ડિચર ફિક્સ્ડ અને વેરિયેબલ છે, હાઉસકીપિંગ ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ છે, સુપરવાઇઝર સેલેરી ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ છે, લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, profit on credit side, sales, interest received on investment in the total. These are the profit. This is the P&L account. Other details check करिए આપણે. Continue સાથે. For the purpose of cost, F is a fixed expense, V is a variable expense, and F we include 50% fixed and 50% variable expense. ઓક્યુપન્સી યુઝ ઓફ બેડ્સ ડ્યુરિંગ ધ યર ઇઝ અસ અંડર. હોટલની અંદર જે લોકો રૂમ આપતા હોય એની અંદર જે બેડની ફેસિલિટી અવેલેબલ છે એની ડિટેલ્સ આપમાં એ લોકો પ્રોવાઈડ કરી છે. યુઝ ઓફ બેડ 50, 40, 30, 20 and 0. ડેઝ કેટલા ડેઝ માટે 50 બેડ યુઝ થાય છે એની ડિટેલ્સ. 100 ડેઝ માટે 50, 50 ડેઝ માટે 40 બેડ યુઝ થયા છે, 100 ડેઝ માટે 30 બેડ યુઝ થયા છે, 50 ડેઝ માટે 20 થયા છે અને 65 ડેઝ માટે 0 કાંઈ પણ યુઝ નથી. મતલબ એ ટાઈમ હોટલ વેકેન્ટ. પ્રિપેર ઓપરેટિંગ કોસ્ટ શીટ. ઓપરેટિંગ કોસ્ટ શીટ પ્રિપેર કરવાનું છે. ફાઇન્ડ ધ વેરિયેબલ કોસ્ટ પર બેડ. સાથે સાથે વેરિયેબલ કોસ્ટ પર બેડ પણ કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓલ્સો ફાઇન્ડ ધ યુનિટ ફોર બ્રેક ઇવન પોઈન્ટ. મતલબ કે અહીંયા નો પ્રોફિટ નો લોસ નો જે પોઈન્ટ આવે એને કહેવામાં આવે છે બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે એવો પોઈન્ટ કે જ્યાં તમને પ્રોફિટ કે લોસ થતો નથી. ક્લિયર? તો ફર્સ્ટ આપણે પ્રિપેર કરશું કોસ્ટ શીટ. તો સ્ટાર્ટ કરીએ કોસ્ટ શીટ થી. આન્સર ઓપરેટિંગ કોસ્ટ શીટ ઓફ હોટલ પ્રાઇડ ઓફ ગુજરાત ફોર ધ યર એન્ડેડ 31st March 20. The format, particular and amount. They provide the details regarding fixed expense and variable expense. So divided into two parts, all the expense, fixed expense and variable expense. Start કરીએ ક્વેશ્ચન માં 1 by 1.3. ફર્સ્ટ છે વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી. એફ એટલે કે ફિક્સ્ડ અને વેરિયેબલ. 21 લેખના 50% ફિક્સ્ડ છે અને 50% ફિક્સ્ડ છે અને 50% વેરિયેબલ છે. તો આપણે અહીંયા ફિક્સ્ડ એક્સપેન્સમાં 50% અને વેરિયેબલમાં પણ 50% રેકોર્ડ કરશું. વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી 50% ઓફ 21 લેખ ફિક્સ્ડમાં અને વેરિયેબલમાં. એટલે આવી જશે 10,55,000 થાય છે. ક્લિયર? એટલે વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી અહીંયા 50% આપણો ફિક્સ એક્સપેન્સ છે અને 50% છે વેરિયેબલ એક્સપેન્સ છે. એટલે ટોટલ એક્સપેન્સ આપણો 21 લાખનો છે. 21 લાખના 50% 10,95,000 ફિક્સ અને 10,95,000 વેરિયેબલ. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ઇન્ફોર્મેશન. નેક્સ્ટ જોઈએ રેન્ટ. રેન્ટ બ્રેકેટમાં લખ્યું છે ફિક્સ. તો 12 લાખ રેન્ટ આપણું ફિક્સ છે, તો આપણે ફિક્સ્ડ એક્સપેન્સમાં લખી નાખશું. રેન્ટ 12 રેન્ટ આપણો ફિક્સ્ડ એક્સપેન્સ છે. નેક્સ્ટ છે રિપેરિંગ. અહીંયા બ્રેકેટમાં લખ્યું છે ફિક્સ્ડ એક્સપેન્સ 10 લાખ રૂપીસ. તો રેન્ટ જે રિપેરિંગ 120 એન્ડ રિપેરિંગ 10 લાખ. રિપેરિંગ પછી છે ફૂડ એક્સપેન્સ જે વેરિયેબલ છે 20 લાખ.
હોટલની અંદર તમે જાઓ તો તમને રેસ્ટોરન્ટ પણ અવેલેબલ હોય છે જે ફૂડ પ્રોવાઈડ કરતા હોય છે. તો હોટલે જે ફૂડ પ્રોવાઈડ કર્યું છે એનો ટોટલ એક્સપેન્સ છે 20 લાખ વિચ ઇઝ અ વેરિયેબલ, કારણ કે નંબર ઓફ પર્સન ઉપર ડિપેન્ડ કરતો હોય છે. વેરિયેબલ એક્સપેન્સ એટલે વેરિયેબલમાં લખશું આપણે ફૂડ એક્સપેન્સ 20 લાખ. નેક્સ્ટ છે ડેપ્રિસિએશન V for વેરિયેબલ એક્સપેન્સ 1,95,000. ઘસારો તો જે હોટલની અંદર બિલ્ડિંગ કે અધર મશીનરી યુઝ થતા હોય એના ઉપર જે ડેપ્રિસિએશન લાગે છે, ડેપ્રિસિએશન અહીંયા વેરિયેબલ પર યુનિટ કેલ્ક્યુલેટ કરેલો હશે, તો ડેપ્રિસિએશન 1,95,000. ધેન લોન્ડ્રી એક્સપેન્સ. લોન્ડ્રી એક્સપેન્સ મતલબ કે હોટેલ વાળા તમે ત્યાં સ્ટે માટે જાઓ છો તો તમને લોન્ડ્રીની ફેસિલિટી આપતા હોય છે, મતલબ કે તમારા કપડાં અને ઇસ્ત્રી ને બધું આયર્ન કરીને આપતા હોય છે, તો કપડાં તમને વોશ કરીને આપે, આયર્ન કરીને આપે, તો એના માટે જે ચાર્જિસ લેવામાં આવતા હોય એ ચાર્જિસને કહેવામાં આવે છે લોન્ડ્રી એક્સપેન્સ. તો જે ચાર્જિસ માટે એ લોકો હોટલે જે એક્સપેન્સ ઇન્કર કર્યો છે લોન્ડ્રી એક્સપેન્સ જે ફિક્સ છે 10 લાખ, આપણે ફિક્સ્ડ એક્સપેન્સમાં રેકોર્ડ કરશું લોન્ડ્રી એક્સપેન્સ 10 લાખ. યા નેક્સ્ટ છે મિસલેનિયસ એક્સપેન્સ ફિક્સ અને વેરિયેબલ 8 લાખ. પરચુરણ ખર્ચ તેને આપણે કહી શકીએ. એટલે મિસલેનિયસ એક્સપેન્સ ઇઝ નથિંગ બટ ધ પરચુરણ ખર્ચ, છૂટાછવાયા જે ખર્ચ થતા હોય 8 લાખનો છે, 8 લાખમાંથી ફિક્સ અને વેરિયેબલ, તો ફિક્સ 50% છે અને વેરિયેબલ પણ 50% છે, તો આપણે ફિક્સ અને વેરિયેબલમાં બંનેમાં લખશું મિસલેનિયસ એક્સપેન્સ 50% of 8 lakh which comes to 4 lakh in a fixed expense and in variable expense both. The next one is હાઉસકીપિંગ એક્સપેન્સ. હાઉસકીપિંગ મતલબ કે જે સાફ સફાઈ કરવા વાળા હોય છે, હોટલની અંદર તમે રૂમમાં જાઓ તો સાફ સફાઈ કરીને ક્લિનિંગ ચાર્જિસ વાળા હોય છે, એના માટે જે એક્સપેન્સ થતો હોય એને કહેવામાં આવે છે હાઉસકીપિંગ. તો હાઉસકીપિંગ માટે એ લોકોએ ફિક્સ અને વેરિયેબલ બે રાખ્યા છે, કારણ કે એમાં એમ્પ્લોય જે કામ કરતા હોય છે એને ફિક્સ સેલેરી આપવામાં આવતી હોય છે, પછી જેટલા રૂમ્સ અવેલેબલ હોય એ પ્રમાણે એનું ક્લિનિંગ થતું હોય છે, તો એ વેરિયેબલ હોય છે. તો અહીંયા હાઉસકીપિંગ એક્સપેન્સ છે ફિક્સ એઝ વેલ એઝ વેરિયેબલ છે 10 lakh. તો ફિક્સ અને વેરિયેબલમાં આપણે લખશું હાઉસકીપિંગ 50% of 5 lakh in fixed and 50% of 5 lakh in variable. This is 2,50,000. Sorry, housekeeping expense is 10 lakhs. So these are 50% of 10 lakh, not of 5 lakh. Clear? 50% of 10 lakh come to 5 lakh. Next is after housekeeping, supervisor salary 10 lakh. Supervisor salary is a fixed expense, so recording a fixed expense. Supervisor salary 10 lakh. And servant salary, નોકરો જે કામ કરતા હોય છે તેનો પગાર ફિક્સ્ડ એક્સ વેલ એઝ વેરિયેબલ. સર્ટન સર્વન્ટ છે ફિક્સ્ડ હોય છે, સર્ટન સર્વન્ટ છે સીઝન પ્રમાણે વેરિયેબલ હોય છે. સો ટોટલ એક્સપેન્સ 5 લાખ છે, 5 લાખના 50% ફિક્સ અને 5 લાખના 50% વેરિયેબલ, 2,50,000. Loss on sale of investment. Loss on sale of investment is a purely a financial item, cannot be recorded in a cost sheet. રોકાણનું વેચાણ એ આપણે નાણાકીય વ્યવહાર છે જે કોસ્ટ શીટની અંદર આપણે રેકોર્ડ નથી કરતા. પ્રોફિટ જે આપણે કેલ્ક્યુલેટ નથી કરતા. સેલ્સ અને ટોટલ કોસ્ટનો ડિફરન્સ જે આવે that comes to a profit. કોસ્ટિંગની અંદર સેલ્સ અને ટોટલ એક્સપેન્સનો જે ડિફરન્સ આવે આપણે એને પ્રોફિટ કન્સિડર કરતા હોય છે. અહીંયા એ લોકો આપણે પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનું કીધું નથી, પણ બાય ચાન્સ આપણે પ્રોફિટ કેલ્ક્યુલેશન પૂછે તો એ કેસમાં સેલ્સ અને ટોટલ એક્સપેન્સ, ટોટલ એક્સપેન્સ મીન્સ ફિક્સ્ડ એક્સપેન્સ પ્લસ વેરિયેબલ એક્સપેન્સ, સેલ્સ માઇનસ ટોટલ એક્સપેન્સ ઇઝ નોન એઝ પ્રોફિટ ઇન cost. Interest received into bracket on investment is also a financial item, so cannot be recorded in a cost sheet. Now what is the next information?
Here are the occupancy. So before, just we make the total of all the expense. All the expenses are recorded here. So first we make the total of fixed expense is 64 lakh 5,000 and total of variable expenses here. So यहाँ पे पास वेरिएबल અને ફિક્સ મળી ગયા છે. Now total expense A plus B is equal to 10 lakh 1 crore 8 lakh 5,000. Here 1 crore 8 lakh 5,000. This is our cost sheet total expense. After finding total expense, what are the other requirements? Just after check करिए तो prepare cost sheet. तो cost sheet आपने prepare થઈ ગઈ છે. Find the variable cost for bed and also find the break even analysis. तो એના માટે આપણે એક વર્કિંગ કરવી પડશે. તો ડિટેલમાં આપણે આન્સર આપી દઈએ. કેલ્ક્યુલેશન ઓફ બેડ યુસેજ ઓર બેડ ડેઝ. તો ફર્સ્ટ 50 into 100 કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યા? તો યુઝ ઓફ બેડ 50 છે, ડેઝ 100 છે. 50 બેડ 100 ડેઝ માટે યુઝ થયા છે એટલે 100 ડેઝ into 50. એવી જ રીતે 40 into 50 40 બેડ multiply 50 days 40 days 40 bed into 50 days. Same way 30 into 100, so 30 into 100. Same way 20 bed into 50 days 20 into 50. Then 0 into 65, obviously 0. Now make the total of this 5 item is 11,000 bed days. Now after calculation of bed days, the next calculation is variable expense per bed days. So આપણે ક્વેશ્ચનમાં કીધું કે પર યુનિટ હોટલની અંદર જે પર યુનિટ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે એ આવે છે બેડ ડેઝ. ક્લિયર? So variable expense per bed days, the calculation is total variable expense divided by annual bed days. So what is the total expense? Here the variable expense is at 44 lakhs. So 44 lakh divided by 11,000 bed days, it comes to 400. So variable expense per unit is 400 per bed day. Next we calculate the selling price for bed day. To also provide the sales value, so sales divided by annual bed days, already we calculated 11,000. So it is calculated 1 crore 11 lakh 10,000 divided by 11,000 bed days, it comes to 1,010. So this is the one selling price for bed day, 1 crore sales 1 crore 11 lakh 10,000 divided by 11,000 bed day. જેટલું આપણું સેલ્સ છે કલેક્શન્સ છે એને ડિવાઇડ બાય એન્યુઅલ બેડ ડેઝ કરીએ એટલે પર બેડ ડેઝ આપણે પ્રાઇસ મળે. ધેટ ઇઝ નોન એઝ અ ચાર્જ ફ્રોમ કસ્ટમર. So this is our selling price, this is variable cost. Selling price minus variable cost is known as a contribution per bed days. Contribution is equal to sales minus variable expense. So selling price per bed day is 1,010 minus 400 variable expense as already calculated, so it comes to 610. 610 is a contribution. Now to find the break even point, break even per bed days equal to, what's a break even point? Fixed expense divided by contribution per bed days. So what is our fixed expense? Just we see here. What is our fixed expense? Fixed expense is 64 lakh 5,000. So fixed expense break even point equal to 64 lakh 5,000 divided by selling price per unit 1,010 equal to 10,500 bed days. What is a break even? Break even point मतलब एवो point के ज्यादा तमारो expense ने income stable थी जाए एक level approaching same thing, no profit no loss situation is known as a break even point. मतलब कि during the year 10,500 bed days સુધી આપણે no profit no loss earn કરીએ છીએ.
પણ એના પછી જો આપણે બેડ ડેઝ માંથી કલેક્શન કરી શકીએ તો એ આપણો પ્રોફિટ થઈ જાય. જેમ કે અહીંયા 500 એ એઝ પર કોસ્ટિંગ આ પ્રમાણે કેલ્ક્યુલેટ થાય. સો અહીંયા આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. આપણું જે રિક્વાયરમેન્ટ હતી કોસ્ટ શીટ જે આપણે કમ્પ્લીટ કર્યું, વેરિયેબલ કોસ્ટ પર ડે કેલ્ક્યુલેટ કર્યું, બ્રેક ઇવન પોઈન્ટ કીધું હતું તો બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ 10,500 બેડ ડેઝ. ક્લિયર? આ સાથે આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. આજનો લેક્ચર એ કમ્પ્લીટ. થેન્ક યુ.